હેલો બાલ દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી નિબંધ વર્ષા ઋતુ વિશે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. ભારત દેશમાં 3 ઋતુઓનો અનુભવ થાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઉનાળાની આકરી ગરમી પછી ચોમાસું આવે છે. ચોમાસામાં વરસાદ આવે છે, તેથી તેને વર્ષા ઋતુ કહે છે. ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 મહિના વર્ષા ઋતુ રહે છે. વર્ષા ઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે. વર્ષા ઋતુમાં આકાશ કાળા કાળા વાદળોથી ઘેરાઈ જાય છે. વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે. વરસાદ આવતા જ ચારે તરફ ઠંડક પ્રસરી જાય છે. નાના બાળકો ઘરમાંથી બહાર દોડી આવે છે અને વરસાદમાં નહાવાની મજા માણે છે. બાળકો પાણીમાં કાગળની હોડીઓ તરાવે છે અને ગાય છે: આવરે વરસાદ કેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. વરસાદ પડવાથી નદી, તળાવ, કૂવા અને ડેમ પાણીથી ભરાઈ જાય છે. વરસાદમાં ઘણીવાર આકાશમાં સપ્તરંગી મેઘધનુષ્ય દેખાય છે. લોકો વરસાદમાં છત્રી અને રેનકોટનો ઉપયોગ કરે છે. સુકાઈ ગયેલી ધરતી પર લીલુંછમ ઘાસ ઉગી નીકળે છે, જાણે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય. બગીચામાં ફૂલો ખીલી ઉઠે છે અને ઝાડ પર નવા પાંદડા આવે છે. વરસાદ આવતા જ પશુ પંખીઓ પણ ખુશ થઈ જાય છે. મોર પોતાના રંગબેરંગી પીંછા ફેલાવીને કળા કરે છે અને ટહુકે છે. દેડકા ડ્રાઉ ડ્રાઉ કરીને ડરાવ કરવા લાગે છે. વર્ષા ઋતુમાં ઘણા મોટા તહેવારો આવે છે: રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ અને નવરાત્રિ જેવા આનંદી તહેવારો આ જ ઋતુમાં આવે છે, જે બાળકોના આનંદમાં વધારો કરે છે. ખેડૂતોની પ્રિય ઋતુ વર્ષા ઋતુ છે. ખેડૂતો વર્ષા ઋતુની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે વરસાદથી જ ખેતરોમાં સારો પાક થાય છે. વરસાદનું આગમન થતાં જ ખેડૂતો આનંદમાં આવી જાય છે. ખેડૂતો ખેતર ખેડીને વાવણી કરે છે. વરસાદ આવવાથી ખેતરોમાં લીલોછમ પાક લહેરાવા લાગે છે. વર્ષા ઋતુમાં કાદવ કીચડ અને ગંદકીના કારણે ઘણીવાર માખી અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તેના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, મરડો વગેરે જેવા રોગો ફેલાય છે. વર્ષા ઋતુ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી ઋતુ છે. વરસાદથી જ આપણને અનાજ અને પાણી મળે છે. આપણા જીવનનો મુખ્ય આધાર જ અનાજ અને પાણી છે. આમ વર્ષા ઋતુ સૌના જીવનનો મુખ્ય આધાર છે. વર્ષા ઋતુને અન્નપૂર્ણા પણ કહે છે અને કવિઓએ વર્ષા ઋતુને ઋતુઓની રાણી પણ કહી છે. તેથી જ વર્ષા ઋતુ મારી સૌથી મનગમતી ઋતુ છે. તો બાલ દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જલ્દી જ મળશું નવા વિડીયોમાં.